હરિયાળી અમાસની અનેક બધાઈ. આજે હરિયાળી અમાસના દિવસનું મહત્વ, એની શોભા, એની સજાવટ, એ બધું જ જોશું પ્રભુ કૃપાથી. અને આજે પાનના જ હિંડોળા આવે તો કેમ આવે, શું, એ બધું જ જોઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સખીજનો આવો ઝાંખી કરીએ. સુંદર વ્રજ છે, સુંદર વૃંદાવન છે, સુંદર ગિરિરાજજી છે, સુંદર યમુના નદી વહી રહી છે, સુંદર સુંદર પવન આવી રહ્યો છે, ઝીણી ઝીણી બુંદો વરસી રહી છે. અને અષાઢ સુદ આઠમથી વર્ષા ઋતુનો પ્રારંભ થઈ જવાથી, બુંદો બરસવાથી ધરતી ચારે બાજુ હરી હરી લીલી થઈ જાય છે. આથી અંધારી અમાસે સખીજનો, આ ગોપીજનો બધા સુંદર ભાવથી હરી કૃપાથી હરી રસ લીએ, હરી હરી તૈયાર થઈને હરી ચોલી, હરી ચુંદડી, હરી ચણિયા પહેર્યા છે, હરા હરા આભૂષણો ધર્યા છે, હરી હાથમાં સુંદર બંગડીઓ ધરી છે, કેળે કંદોરા છે, પગમાં પાયલ છે, પૈંજનિયા છે, કટી મેખલા છે, માંગ ટીકા છે, હરા હરા હાર છે, બધું હરી રસથી ભરેલું છે. એવી આ અંધારી અમાસે ગોપીજનો હરા હરા વસ્ત્રો ધારણ કરી હરા ઘાસથી શોભતી અને માખણ જેવી મુલાયમ વ્રજભૂમિ પર ધીમે 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 કદમ માંડી રહી છે. અને ચારે બાજુ એ હરીને, એ નટખટને, એ નંદ નંદનને, ગોપીજન વલ્લભને જે શું હરે છે, જે મન હરે છે, જે ચિત્ત હરે છે, એવા હરીને શોધી રહ્યા છે ગોપીજનો અને પોકારી રહ્યા છે, હે નંદ કુંવર, હે મનમોહન, હે પ્રાણ વલ્લભ, ક્વાસી ક્વાસી, તમે ક્યાં છો, તમે ક્યાં છો? હે વ્રજેશ, વ્રજાંગનાઓ તમને ઢૂંઢી રહી છે. હે વ્રજેશ, વ્રજની લીલી કુંજોમાં આમ તેમ ગોપીઓ ઢૂંઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સુંદર કુંજની કુંજોમાં, ગિરિરાજની કુંજની કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. હરી આવો, હરી આવો, હરી ક્યાં છો આવ. એવું હરિયાળી અમાવસનો દિવસ, અત્યંત હરી રસથી ભરેલા આ હૃદયો આ પ્રમાણે હરિયાળી અમાવસના દર્શન. અને ખૂબ વ્રજ ભક્તો તાપ કરી રહ્યા છે, હરી ક્યાં છો, હરી ક્યાં છો? અને પ્રભુ હિંડોળે ઝૂલવા માટે પ્રકટ થયા છે. પ્રભુના દર્શન કરતા જ આ વિરહી નારો, આ વિરહિણી વ્રજાંગનાઓ ખૂબ આનંદ વિભોર થઈ જાય છે. આનંદનો પાર નથી રહેતો. આ ક્યારની ગોતતી હતી હરિઓને, હરી હરા હરા સુંદર આભૂષણોમાં, પિછોરામાં, પાઘમાં પ્રકટ થયા છે. કોટી કંદર પર લાવણ્ય યુક્ત પ્રભુ સામે ઠાડા છે. તો હવે વ્રજાંગનાઓને ખબર નથી રહેતી કે શું કરવું. તો પ્રભુના દર્શન કરી વિરહી ભક્તોના આનંદનો પાર જ્યારે રહેતો નથી, તો એ અતિરેકમાં લીલા પાંદડાઓનો જ સમૂહ તૈયાર કરી અને લીલા પાંદડાઓનો જ હિંડોળો તૈયાર કરે છે અને પ્રભુને ઝુલાવવા લાગે છે. આમ પ્રભુ પધારવાથી આ અંધારી રાતમાં અંજવાળું થયું છે, લૌકિકનો અંધકાર દૂર થયો છે અને શ્રી ઠાકોરજીના મુકુટ રૂપી સૂર્યનો ત્યાં આગમન થયું છે અને સુંદર અંજવાળું પથરાયું છે પ્રભુ કૃપાથી. હવે જોઈએ કે ક્યાં પાંદડાના હિંડોળા આ જ ભાવથી હવેલીઓમાં અને ઘરે પધારતા પ્રભુને આજે આવે, તો કે રાયણના. સખીજનો કહે છે કે આજે હરિયાળી અમાવસના દિવસે રાયણના જ પાનના હિંડોળા પ્રભુને આવે છે.
વલ્લભ અને શ્રી ગુસાઈજીની જે પ્રણાલી છે, જે પુસ્તકોમાં બતાવેલી છે, એ આજે પણ પૌરાણિક હવેલીઓમાં નિભાવવામાં આવે છે. અને ઘણા વૈષ્ણવો પોતાના ઘરે પણ જો રાયણના પાન મળી આવે તો તેના હિંડોળા સુસજ્જિત કરી અને પ્રેમથી શ્રી ઠાકોરજીને એમાં ઝુલાવે છે, હરિયાળી અમાવસનો ભાવ કરીને. શું કામ રાયણના જ? તો કે રાયણનું ફળ પીળું હોય છે. ભાવના સમજીએ પ્રભુ કૃપાથી. પીળી રાયણ, પીળો રંગ શ્રી સ્વામિનીજીના ભાવથી, એની અંદરનો રંગ સફેદ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, એની અંદરનું જળ સાક્ષાત શ્રી યમુના જલના ભાવથી, અને એની અંદરનું શ્યામ બીજ સાક્ષાત ઠાકોરજીનો ભાવ છે. બી પુરાય છે આજના દિવસથી. તાત્પર્ય, બી હૃદયરૂપી હિંડોળામાં પધારે છે. એ બી છે શ્યામ સુંદરનો ભાવ છે, જે હૃદયરૂપી હિંડોળામાં હિંડોલા લે છે અત્યંત ઉત્સાહથી. એટલે હવે જો રાયણના પાન ન હોય તો આંબાના પાન આવે છે, કેમ કે એનું ફળ રસરૂપ ફળ છે, રસથી ભરેલું છે, પીળા રંગનું સ્વામિનીજીના ભાવનું છે, અને લીલા રંગનું કાચું ફળ કુમારિકાઓના અથવા વિશાખાજીના ભાવથી છે. એટલા માટે રાયણના પાન ન મળી આવે તો આંબાના પાનનો વિનિયોગ થાય છે, અને એ પણ ન મળી આવે તો આસોપાલવના પાનના હિંડોળા બની અને હરિયાળી અમાવસ સુખેન પ્રભુને ઝુલાવવામાં આવે છે. સખીજનો ઝાંખી તો કરો, હરિયાળી અમાસ હોય, હરી ઘટા હોય, અને દેખો માઈ ગોવર્ધન સુખરાસ. ગોવર્ધન જે સુખની રાશિ છે, રામ કૃષ્ણ દો ઉપર બેઠે સખા મંડલી પાસ. અને ગાયો ચરાવવા માટે પ્રભુ આવ્યા છે, અને રામકૃષ્ણ બલરામ સહિત છે, સખા મંડલી આસપાસ છે. હરિપાગ ઓર હરો પિછોરા, લીલી પાગ ધરી છે, લીલા આભૂષણ છે, લીલો પિછોરા છે, કોર સુનહેરી લાગ, અને એની કોર, વસ્ત્રોની કોર સુનહેરી છે. માણિક કે આભૂષણ સોહે, મુરલી શબ્દ સુહાગ. મુરલી નાદ થઈ રહ્યો છે, વેણુનાદ થઈ રહ્યો છે. ચહુદિસ ભૂમિ હરિયાળી દેખિયત, મોર ફિરત તાપાસ. ચહુદિસ હરિયાળી ભૂમિ થઈ ગઈ છે. સુંદર વેલીઓ, લતા પતાઓ વૃક્ષોને વળગી અને ગોળ ઘૂમી રહી હોય જાણે. અને મોરલાઓ કળા કરીને ટહુકી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. શ્રી વિઠ્ઠલ પદ કમલ કૃપા સે નિરખત યહ સુખ દાશ. આ નિરખત સુંદર સુખ અનુભવી રહ્યા છે, ઝાંખી કરી રહ્યા છે, અને ત્યાં વ્રજાંગનાઓ વિરહ કરી રહી છે. અને પ્રભુ અહીંયાથી હરિયાળી અમાવસના વ્રજાંગનાઓના મનોરથ પૂર્ણ કરવા માટે ત્યાં હિંડોળામાં બિરાજવા માટે પધારે છે. ગોવર્ધનની કંદરાઓમાં કુંજમાં હિંડોળા થાય છે. વાહ, શું કહેવું! આવા સુંદર દિવસનું વારી જાઉં. આવા દિવસનું તો કેટલું મહત્વ, કેટલું ક્યાં સુધી કહીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય.